કે આજે ધાનપુર તાલુકા બારિયા ગુરુ ગોવિંદ ચોક ઉપર બારિયા ચોકડી પર આદિવાસી સમાજ જ્યારે ગુરુ ગોવિંદ 20 ડિસેમ્બરના રોજ જન્મજયંતિ ઉજવણી કરવાના હોય, આદિવાસી સમાજ ત્યાં સાફ સફાઈ માટે ઉપસ્થિત હતું, ત્યારે ચાલુ પ્રશાસનના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી બસુભાઈ ખાબડ જે બારિયા રોડ પરથી આવી અને સીધા જે ગુરુ ગોવિંદ ચોક ઉપર કામગીરી ચાલતી હતી તે જગ્યાએ અચાનક આવી ઊભા રહી અને આદિવાસી સમાજને, સમગ્ર આદિવાસી સમાજને એ આતંકવાદી સ્વરૂપે સંબોધન કરી અને તોછડી ભાષામાં બોલી વ્યવહાર કરી અને આપણને સમગ્ર આદિવાસીઓને આતંકવાદી જાહેર કરેલ છે. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. તમે એ વિડીયોને પણ ખોજ કરી અને એની અંદર તમે તથ્ય શું છે એ તમે ચકાસ કરી અને સમગ્ર આદિવાસી સમાજને અમે આહવાન અહીંયા ધાનપુર ગાંધી સિંધિયા માર્ગે આંદોલન ઉપર ઉતરવા માટે ધાનપુર આદિવાસી પરિવાર સમગ્ર આદિવાસીને આમંત્રણ જોહાર તેડું કરે છે.